વડોદરા શહેરમાં વર્ષોની પરંપરા મુજબ નાગરવાડા વિસ્તારના તાજિયાને બહુચરાજી મંદિરના મહંત દ્વારા જળ અને અત્તર છાંટીને ઠંડા કરવામાં આવે છે। વડોદરામાં મહોરમ નિમિત્તે છેલ્લા અઢી સદી કરતાં પણ વધુ સમયથી કોમી એકતાનું એક અનોખું અને હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળે છે, જે વડોદરાની ગંગા જમના સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે। શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલા હકીમવાડાના તાજિયા સાથે વર્ષો જૂની પરંપરા જોડાયેલી છે। મહોરમના દિવસે જ્યારે આ તાજિયા બહુચરાજી માતાના મંદિર પાસે પહોંચે છે, ત્યારે મંદિરના મહંત દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવે છે। મહંત દ્વારા તાજિયા ઉપર પવિત્ર જળ, ગુલાબની પાંખડીઓ અને અત્તર છાંટીને તેને ઠંડક આપવામાં આવે છે। ત્યારબાદ હિન્દુ પરંપરા મુજબ તાજિયાને શ્રીફળનો ભોગ પણ અર્પણ કરવામાં આવે છે અને ત્યાર પછી જ આ તાજિયાને વિસર્જન માટે સરસિયા તળાવ તરફ આગળ વધારવામાં આવે છે। આ પરંપરા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનકાળથી અવિરતપણે ચાલી આવે છે। ગાયકવાડી રાજવી પરંપરાની આ ધરોહરને આજે પણ બંને સમુદાયના લોકો એટલે જ શ્રદ્ધા અને ઉત્સાહભેર નિભાવી રહ્યા છે। આજની આ વૈશ્વિક પરિસ્થિતિમાં જ્યાં ધર્મના નામે વિવાદો થતા હોય છે, ત્યારે વડોદરાની આ પરંપરા સમગ્ર દેશને કોમી એકતા, પરસ્પર આદર અને ધાર્મિક સૌહાર્દનો એક પ્રેરણાદાયી સંદેશ પૂરો પાડે છે। हाँ, वर्षोથી આ 250 વર્ષથી પરંપરા ચાલી રહી છે। હકીમ સાહેબના ઇમામના વાડાના ત્રાજિયા છે જે બહુચરાજી મંદિર ખાતે લાવવામાં આવે છે અને પૂજારી દ્વારા ત્રાજિયાને ઠંડા કરવામાં આવે છે પંચામૃત જળથી, અને પછી લઈ જઈને ગુલિસ્તાન એપાર્ટમેન્ટમાં દફનાવવામાં આવે છે। અને એક જ ત્રાજિયા જે છે જે દફનાવવામાં આવે છે, બીજા બધા ત્રાજિયા ડુબાડવામાં આવે છે। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ये हुसैन अलैहिस्सलाम की याद में हम गम मनाते हैं। हुसैन का पैगाम सारी दुनिया के लिए था। हुसैन ने फ़कत किसी एक मज़हब के लिए क़ुरबानी नहीं दी है, बल्कि इंसानियत के लिए दी है। हुसैन ने अदल की आवाज़ को बुलंद किया, हुसैन ने इंसाफ की आवाज़ को बुलंद किया, और हुसैन ने जुल्म के ख़िलाफ़ आवाज़ उठाई है कि याद रखो, कहीं भी अगर जुल्म उठेगा तो जो भी हुसैनी होगा वो हुसैन के रास्ते पर चलते हुए अपनी आवाज़ को बुलंद करेगा और लब्बैक या हुसैन कहेगा। ताज़िया जो है ये हमारी परंपरा तकरीबन 250 साल से यहाँ पर है। यहाँ इमामबाड़े से ताज़िया उठाते हैं, फिर उसके बाद यहाँ मंदिर पे आते हैं। यहाँ हिंदुओं की श्रद्धा इससे जुड़ी हुई है, वो आते हैं, आकर के ताज़िया के आगे अपने सर को झुकाते हैं। फिर उसके बाद से ये सिलसिला करबला तक जाता है और वहाँ जाकर हम इसे दफन कर देते हैं।